જ્યારે પણ ઇન્ડિયન રૂપીઝ પાસ્ટમાં 10% કરતાં વધુ ડાઉન ગયો છે ત્યારે ઇન્વેસ્ટરો પેનિક થઈ ગયા છે. પણ ત્યારબાદ ઇન્ડિયન ઇક્વિટીઝમાં શું થયું એ તમને સરપ્રાઇઝ કરી શકે છે. છેલ્લા 15 વર્ષમાં આવી સિચ્યુએશન ઘણી બધી વાર આવી છે. 2011-12 દરમિયાન યુરોપ ક્રાઇસિસને કારણે રૂપી લગભગ 20% જેટલો ડાઉન થઈ ગયો હતો. પણ એક વર્ષ પછી ઇન્ડિયન ઇક્વિટીઝે લગભગ 30% જેટલું રિટર્ન આપ્યું. 2013માં ટેપર ટેન્ટ્રમ આવ્યું, રૂપી લગભગ 15% જેટલો ડાઉન થઈ ગયો અને એક વર્ષ પછી માર્કેટે લગભગ 35% જેટલું રિટર્ન આપ્યું. 2020નો કોવિડ ક્રેઝ, રૂપી લગભગ 10 to 12% ડાઉન થઈ ગયું. પણ પછી માર્કેટે શું કર્યું એ તો તમને બધાને ખબર છે. 2022માં ફેડે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ કર્યું, રૂપી 11% ડાઉન થયો અને એક વર્ષ પછી ઇન્ડિયન માર્કેટે લગભગ 25% જેટલું રિટર્ન આપ્યું. હવે પ્રશ્ન એ છે કે માર્કેટ પછી રિકવર કેમ થાય છે? કારણ કે દર વર્ષે રૂપીનો યુએસડી સામે 4% જેટલું ડેપ્રિશિએશન સામાન્ય માનવામાં આવે છે. પણ જ્યારે 10% કે એનાથી વધારે ડાઉન થઈ જાય છે ત્યારે માર્કેટમાં પેનિક આવે છે. ત્યારે વેલ્યુએશન સડનલી એટ્રેક્ટિવ બનવા લાગે છે. ચીપ રૂપીથી એક્સપોર્ટ્સને ફાયદો થાય છે. ધીમે ધીમે અર્નિંગ્સ રિકવર થાય છે અને ફોરેન મની પાછા માર્કેટમાં આવવા લાગે છે. હા, હાલમાં ચેલેન્જિંગ ટાઈમ છે. છેલ્લા 2 વર્ષમાં ઘણા લોકોને ઝીરો રિટર્ન્સ પણ જોવા મળ્યા છે. તો હવે ચોઈસ તમારી છે. સાઇડલાઇનમાં બેસીને વિચારવું કે આ વખતે બધું અલગ છે કે નહીં, કે પછી ડિસિપ્લિન રહીને ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું અને લાંબા સમય પછી રિટર્ન મેળવવાની આશા રાખવી, જે હિસ્ટ્રીએ ઘણી બધી વાર સાબિત કરી ચૂક્યું છે.